ઉના તાલુકાના સીમર ગામમાં દરિયામાં વચ્ચે લંગારેલ બોરમાંથી કિંમત 24,82,092નો વિદેશી દારૂ બિયરનો જથ્થો અને બોટ સાથે મળી કુલ 35,30,092નો મુદ્દામાલ ઝડપી પાડ્યો। સીમર ગામ પાસે આવેલ બંદરે દરિયામાં આવેલ ભેંસલા ટાપુથી દૂર લંગારેલી બોટમાં 24 લાખથી વધુનો વિવિધ બ્રાન્ડનો ઇંગ્લિશ દારૂ બિયર મળી આવેલ। દારૂ અને એક મોટી ફિશિંગ બોટ સાથે 9 જેટલા ખલાસીઓ અને એક બાળ કિશોર નવા બંદર મરીન પોલીસે પકડી પાડ્યા। પકડાયેલ બોટમાંથી રાત્રિના સમયે સ્થાનિક બે નાની બોટ મારફતે દારૂ કિનારે લાવવામાં આવેલ દરિયામાં ઓટાવવાના લીધે બોટ કિનારા સુધી આવી ન હતી, ત્યારે પોલીસ દ્વારા દરિયાના પાણીમાંથી દારૂને કિનારા સુધી લાવી ટ્રેક્ટરમાં ભરવામાં આવેલ। વિશાલ ઢોલિયા રહે ઉમરગામ અને રોનક ટંડેલ રહે વલસાડ નામના શખ્સોએ દારૂ મોકલ્યો હોવાનું સામે આવ્યું છે, જ્યારે આટલા મોટા જથ્થામાં દારૂ અહીં કોણે મંગાવેલો એ હજુ જાણવા મળ્યું નથી। દિવાળીના તહેવારને લઈને મોટા પ્રમાણમાં મંગાવેલ વિદેશી દારૂનો જથ્થો પકડાઈ જતા મોટા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે। બ્યુરો રિપોર્ટ, ગિરનાર અવાજ ન્યૂઝ, ઉના।